નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારુતિ સાયન્સ એકેડમી શાળાની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ વિશે આગળની થિયરી વિશે ચર્ચા કરીશું. આજની થિયરીની અંદર આપણે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વિશે વાત કરવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉની થિયરીની અંદર આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વિશે વિસ્તારપૂર્વક અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું, ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું કઈ રીતે છે આપણે એને છે એ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, તથા આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ હોવાથી તેની કઈ દિશામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે જેના વિશે પણ આપણે છે ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ અગાઉના લેક્ચરની અંદર કર્યો છે. આજે આપણે એવી જ એક થિયરી છે એ ઇલેક્ટ્રોન માટે જે ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરે છે આના દ્વારા કેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવે છે જેના વિશે આજે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. તો અહીંયા આપણે સૌપ્રથમ લઈએ કે કોઈ એક ઋણ વિદ્યુત ભાર છે જે ન્યુક્લિયસની આસપાસ કક્ષાની અંદર છે એ પરિભ્રમણ કરે છે. ધારો કે કક્ષાથી ન્યુક્લિયસ વચ્ચેનું જે અંતર છે એ r જેટલું છે. આ કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન છે એ વિષમ ઘડી દિશાની અંદર પરિભ્રમણ કરે છે, તથા આનો જે વેગ છે એ v જેટલા વેગથી ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરે છે. આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 વિદ્યુત પ્રવાહની અંદર વિદ્યુત પ્રવાહને બહુ સારી રીતે વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ. તો અહીંયા આપણે જોઈએ કે જ્યારે કોઈ વિદ્યુત ભાર ગતિ કરે છે પરિણામે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. તો આ વિદ્યુત પ્રવાહને આપણે જો વ્યાખ્યાયિત કરીએ તો આ ઇલેક્ટ્રોન એ પરિભ્રમણ કરે છે, એટલે કે જો એનું જો આપણે વ્યાખ્યાયિત કરીએ તો આ મુજબ આપણે લખી શકીએ છીએ ચાર્જ અપોન ટાઈમ t. અહીંયા ચાર્જ તરીકે આપણે ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોનને છે એ ધ્યાનમાં રાખેલ છે, માટે અહીંયા વિદ્યુત પ્રવાહ I E તથા જો આપણે એના સમયની વાત કરીએ તો એક પરિભ્રમણ પૂરું કરવા માટે જે સમય લાગે છે ને અને પરિણામે જે વિદ્યુત પ્રવાહ જે ઉદ્ભવે છે એ I જેટલો છે, તથા t છે એ એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય છે. બીજું વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ ઋણ વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન જે દિશાની અંદર ગતિ કરે છે એની વિરુદ્ધ દિશાની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનની દિશા છે એ વિષમ ઘડી દિશામાં ધ્યાનમાં રાખેલ છે, પરિણામે જે વિદ્યુત પ્રવાહ જે ઉદ્ભવે છે એ સમઘડી દિશામાં છે. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોનની ગતિની દિશા અને વિદ્યુત પ્રવાહ I બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી આપણે અહીંયા માઈનસ સાઇન રાખીએ છીએ, જે દર્શાવે છે કે ઇલેક્ટ્રોનની ગતિની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ છે. જો હવે આપણે એના સમયની વાત કરીએ તો r જેટલી ત્રિજ્યા છે, v જેટલી વેલોસિટી છે, તો આ લાગતો સમય જે છે જો આપણે એની વાત કરીએ તો સમય આપણે લખી શકીએ છીએ કુલ અંતર 2πr થશે, તથા એનો વેગ છે એ v જેટલો છે. t ને ઉપરના સમીકરણની અંદર રાખતા અહીંયા આપણને I = -e આ પ્રમાણે આપણે વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, જે આપણે શું નોંધી લઈએ.
અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જો જોઈએ તો અહીંયા વિદ્યુત પ્રવાહ છે એ વિષમ ઘડી દિશાની અંદર છે એ ઉદ્ભવે છે. જો આને આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે છે જોયું કે જ્યારે કોઈ વર્તુળાકાર રિંગ છે એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો આ વર્તુળાકાર રિંગના લીધે કેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવે છે જેના વિશે આપણે જોયું. તો અહીંયા આ જે કિસ્સો છે એ આપણે સૌ જોઈ શકીએ છીએ તે મુજબ વર્તુળાકાર રિંગને સમતુલ્ય છે. એટલે કે અહીંયા પણ વિદ્યુત પ્રવાહ છે એ વર્તુળાકાર છે એટલે કે અહીંયા સમઘડી દિશાની અંદર છે એ વહન થઈ રહ્યો છે. તો આ જે કિસ્સો છે એને આપણે વર્તુળાકાર રિંગને સમતુલ્ય છે એમ ધ્યાનમાં લઈને આગળના ડેરિવેટિવ આપણે છે એ સાબિત કરવી હવે આપણે કરીએ. જો આ કિસ્સા માટે આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વાત કરીએ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેને આપણે mu વડે દર્શાવીએ છીએ તો એનું સમીકરણ છે NIA જ્યાં n છે એ નંબર ઓફ આટાની સંખ્યા છે, I છે એ વિદ્યુત પ્રવાહ છે તથા A છે એ વર્તુળાકાર રિંગનું ક્ષેત્રફળ છે. અહીંયા આપણે n 1 એઝ્યુમ કરેલું છે. કોઈ પણ આપણે એક કક્ષા માટેની આપણે વાત કરીએ છીએ તો અહીંયા આપણા કેસની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ I * A થાય છે તથા જો A વાત કરીએ ત્રિજ્યા r છે માટે આ જે છે એનું ક્ષેત્રફળ એ πr² મુજબ આપણે આપી શકીએ છીએ. તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ mu અહીંયા I = ev/2πr છે જે આ સમીકરણની અંદર રાખતા તથા A = πr² થશે. r કેન્સલ થશે, પાઈ કેન્સલ થશે માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ -ev/2 મુજબ છે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. હવે જો આપણે આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને આપણે કોણીય વેગમાનના સ્વરૂપમાં જો આપણે જોઈએ તો આપણે સૌ જાણીએ છીએ તે મુજબ કોણીય વેગમાન જેને આપણે n વડે દર્શાવીએ છીએ જે થશે mvr. સુરેખ કિસ્સા માટે વેગમાન m * v થાય છે તથા વર્તુળાકાર ગતિ માટે કોણીય વેગમાન L = mvr મુજબ આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. જો આ સમીકરણને આપણે જોઈએ તો mvr છે અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ના સમીકરણની અંદર આપણી પાસે v અને r છે. જો આપણે ઉપર નીચે બંને સાઈડ m વડે ગુણી અને ભાગી નાખીએ જ્યાં m શું છે આપણા કેસ માટે તો કે m છે એ ઇલેક્ટ્રોનનું માસ છે, ઇલેક્ટ્રોનનું દર છે. તો જોઈએ આપણે mu = -e અહીંયા me લખું છું માસ ઓફ ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આ પ્રમાણે આપણે વ્યાખ્યાયિત થશે તથા mu = જો કોણીય વેગમાન ના સ્વરૂપમાં આપણે જોઈએ તો mvr = L થશે માટે આ જે પદ છે એ કોણીય વેગમાન જેટલું થશે માટે અહીંયા આપણે L આ મુજબ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ.
વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન, અહીંયા માઈનસ સાઇન છે એ દર્શાવે છે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન બંને પરસ્પર વિરુદ્ધ દિશાની અંદર છે, જે આ સમીકરણ પરથી આપણે જોઈ શકીએ છીએ. તો જો હવે આપણે આગળ વાત કરીએ આ સમીકરણને આપણે જોઈએ તો આ સમીકરણ ઉપરથી આપણને ખ્યાલ આવશે. અહીંયા આપણે માઈનસ સાઇન ને છે એ મેગ્નીટ્યુડ ની વાત કરીએ છીએ એટલે માઈનસ સાઇન ને છે એ ધ્યાનમાં નથી લેતા અત્યારે. EL ટુ m જશે થશે. જો આ પ્રમાણે આપણે લખશું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાનનો ગુણોત્તરની વાત કરીએ તો થશે E/2ma. તો અહીંયા આપણે શું જોઈ શકીએ છીએ કે જે E છે એ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન પરનો ચાર્જ છે જેની કિંમત આપણે સૌ જાણીએ છીએ. me ઇલેક્ટ્રોનનું દર છે, માસ ઓફ ઇલેક્ટ્રોન છે જે પણ આપણે સૌ જાણીએ છીએ. માટે ઇલેક્ટ્રોન માટે આ જે ગુણોત્તર છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન જેનું મૂલ્ય આપણને મળી શકે છે, તથા આ જે ગુણોત્તર છે એને આપણે ગાયરોમેગ્નેટિક જેને આપણે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર તરીકે ઓળખીએ છીએ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાનનો જે ગુણોત્તર છે એને આપણે એક નવા નામથી આપણે આપીએ છીએ, ઓળખીએ છીએ, જેને આપણે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર તરીકે ઓળખીએ છીએ. આની જો આપણે કિંમતની વાત કરીએ તો μ/L આનું એપ્રોક્સિમેટ મૂલ્ય થશે 8.8 ઇન્ટુ કુલમ પ્રતિ કેજી. જો સૌ આપણે ધ્યાનમાં રાખવાનું છે આ સમીકરણની કેલ્ક્યુલેશન કરતા આ કિંમત આપણને મળે છે 8.8 ઇન્ટુ 10 કુલમ પ્રતિ કેજી વાર કેજી. ત્યારબાદ જો આપણે વાત કરીએ ન્યુક્લિયસની આસપાસ જુદી જુદી કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય છે, પરિણામે છે એ દરેક કક્ષા માટે છે એ કેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવે છે જેની વાત આપણે છે એ બોર અધિકતમ બોહર મોડેલ ઉપર આપરથી આપણે છે એ જાણવા મળે છે. તો સૌપ્રથમ બોહર નામના સાયન્ટિસ્ટે જુદી જુદી કક્ષાની અંદર પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે કેટલો કોણીય વેગમાન છે જે છે એ દર્શાવ્યું હતું. જે આપણે વાત કરીએ તો કોણીય વેગમાન = mvr પ્રમાણે પણ આપણે લખી શકીએ છીએ, તથા બોર અધિકતમ મુજબ જો આપણે એની વાત કરીએ તો બોર અધિકતમ થશે nh/2π. let me check. okay. તો બોહર અધિકતમ પ્રમાણે જુદી જુદી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે જો કોણીય વેગમાનની વાત કરીએ તો બોહરે એવું કહ્યું કે nh/2π, જ્યાં n છે એ અલગ અલગ કક્ષા છે, h છે એ પ્લાન્ક કોન્સ્ટન્ટ છે જેનું મૂલ્ય આપણે સૌ જાણીએ છીએ 6.26 34 જૂલ into second.
યસ 6.626 into 10 raised to minus 34 joule into second જેટલું થશે. આ જે સમીકરણ છે એ સમીકરણ ખૂબ અગત્યનું છે. અહીંથી જો આપણે વાત કરીએ કે પ્રથમ કક્ષા એટલે કે n 1 માટે જો વાત કરીએ n 1 માટે તો આ સમીકરણ પરથી ઇલેક્ટ્રોન વચ્ચે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર છે μ/L જે આપણે જોઈએ તો અહીંથી આપણને મળશે μ L into 8.8 into 10 તથા કોણીય વેગમાન nh/2π છે. જો n 1 માટે L ની કિંમત આ સમીકરણની અંદર આપણે રાખીએ તો h/2π into 8.8 h ની કિંમત આ સમીકરણ ઉપરથી રાખતા 2π કિંમત ખબર છે 8.8 જો આનું સાદુરૂપ આપણે આપીએ તો પ્રથમ કક્ષામાં એટલે કે પ્રથમ ઓર્બિટ ની અંદર n 1 માટે જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એના માટે જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ની વાત કરીએ તો આનું મૂલ્ય થાય છે 9.27 into 10⁻²² એમ્પિયર into મીટર સ્ક્વેર. તો n 1 માટે ઇલેક્ટ્રોન જે પરિભ્રમણ કરે છે એના દ્વારા ઉદ્ભવતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 9.27 into 10⁻24 એમ્પિયર into મીટર સ્ક્વેર જેટલી હોય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ n 1 જે n માટે મિનિમમ વેલ્યુ છે એટલે કે અહીંથી છે નીચે છે એ કોઈ કક્ષા હોતી નથી માટે n 1 છે એ મિનિમમ હોવાથી આપણે કહી શકીએ છીએ કે આ જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ આ જે છે એ મિનિમમ ચુંબકીય એટલે કે ઓછામાં ઓછી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે તથા આ જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ બોહર અધિકતમ ઉપરથી આવતું હોવાથી આપણે તેને બોહર મેગ્નેટોન તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો બોહર મેગ્નેટોન એટલે કે n 1 માટે જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે તેને આપણે બોહર મેગ્નેટોન તરીકે છે એ ઓળખીએ છીએ. જે સૌ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા આપણે વાત કરી પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વાત કરી તો અહીંયા આપણે જોયું કે જે ઇલેક્ટ્રોન છે એ કક્ષાની અંદર પરિભ્રમણ કરે છે ન્યુક્લિયસની આસપાસ માટે આ પ્રકારની જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એને આપણે કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખીએ છીએ તથા અગાઉના ચેપ્ટરની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે જોયું કે ઇલેક્ટ્રોન પરનો જે ચાર્જ છે વિદ્યુતભાર એ ઇલેક્ટ્રોનનો એક આંતરિક ગુણધર્મ છે. એવી જ રીતે અહીંયા ઇલેક્ટ્રોન જે કક્ષાની અંદર જે પરિભ્રમણ કરે છે અને જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવે છે આ સિવાય ઇલેક્ટ્રોન પોતે એક પોતાની એક આંતરિક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે. એને આપણે સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તરીકે ઉપયોગ આપણે કહી શકીએ છીએ તથા આની અંદર આ કોન્સેપ્ટની અંદર હજુ ઘણી બધી કોન્ટ્રોવર્સી છે કે ઇલેક્ટ્રોન જેમ પૃથ્વી છે એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે સાથે સાથે એ પોતે પણ છે પોતાની ધરીની છે એ સાથે સાથે ફરે છે એમ પણ જો કહીએ તો પણ છે આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન છે એ સ્પિન કરતો હશે જેને લીધે આપણે છે એને સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખીએ છીએ. પરંતુ આપણે શું જાણીએ છીએ તે મુજબ સ્પિન થવા માટે મિનિમમ 2 પોઈન્ટ જરૂરી છે
પરંતુ ઇલેક્ટ્રોન છે એ એક જ કણ છે, માટે આપણે એમ પણ ન કહી શકીએ કે ઇલેક્ટ્રોન છે એ સ્પિન થાય છે. પરંતુ આ કોન્ટ્રોવર્સીના કારણે આપણે એવું કહીએ છીએ કે આ એક ઇલેક્ટ્રોનની પોતાની આંતરિક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, જેને આપણે સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ થિયરીની વાત કરીએ કે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે કેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હશે તથા n 1 માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું કેટલું મૂલ્ય છે, તથા જો આની દિશાની વાત કરીએ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા આપણે જમણા હાથના નિયમ પરથી છે આપણે શોધી શકીએ છીએ. આપણા કેસની અંદર જો વાત કરીએ તો ઇલેક્ટ્રોન છે એ વિષમ ઘડી દિશાની અંદર છે એ પરિભ્રમણ કરે છે. પરિણામે જે વિદ્યુત પ્રવાહ છે એ ક્લોકવાઇઝ દિશાની અંદર છે એ ઉદ્ભવે છે. જમણા હાથના નિયમ પરથી આપણે છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા શોધી શકીએ છીએ. તો જમણા હાથના નિયમ પરથી છે એ આંગળીઓને સમઘડી દિશામાં વાળતા અંગૂઠો છે એ સમતલની અંદરની તરફની દિશામાં રહે છે, માટે અહીંયા આપણે છે એ કહી શકીએ છીએ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા છે એ સમતલને અંદરની તરફ રહે તે રીતે ઉદ્ભવે છે. તો અહીંયા આપણે આ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વિશેની વાત કરી. મિત્રો, અહીંયા આપણે આજના લેક્ચરને અહીંયા રાખીએ છીએ તથા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરના જે કંઈ ન્યુમેરિકલ્સ છે એ ન્યુમેરિકલ આપણે છે એ સોલ્વ કરીશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરની બધી જ થિયરી છે એ આપણે વ્યવસ્થિત છે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રોને ખાસ અપીલ છે કે અગાઉના મેજિકલ લેક્ચર આવશે એની અંદર આપણે બધા ન્યુમેરિકલ સોલ્વ કરવાના છે. તો આ ન્યુમેરિકલ વ્યવસ્થિત છે સોલ્વ થઈ શકે એના માટે આ જે કંઈ થિયરી આપણે જે કંઈ ભણ્યા અભ્યાસ કર્યો એ થિયરીના દરેક સૂત્ર તથા એ થિયરીનો દરેક કોન્સેપ્ટ આપણને ક્લિયર હોવો જોઈએ, જેથી કરીને આપણને ન્યુમેરિકલ સોલ્વ કરવાની અંદર છે એ ખૂબ જ સરળતા અને ખૂબ જ રસપ્રદ રહેશે. તો અહીંયા આપણે આ લેક્ચરને છે એ સ્ટોપ કરીએ છીએ.